મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે શેરના મૂલ્યાંકનનો લાસ્ટ દાખલા નંબર 21 અયોધ્યા લિમિટેડ વાળું લઈશું કે જેની અંદર પાઘડી શોધવાથી લઈને અપૂર્ણ શેર અને પૂર્ણ શેરની ભરપાઈ રકમ એટલે કે બંનેની આંતરિક કિંમત અને બજાર કિંમત કઈ રીતે થાય એનું આપણે ગણતરી લઈશું. દાખલા નંબર 21 અયોધ્યા લિમિટેડનું પાકું સરવૈયું તારીખ 31/3/2012 ના રોજ નીચે મુજબ છે. જવાબદારી મિલકતો બાજુ જવાબદારી 5000 ઇક્વિટી શેર દરેક ₹100નો શેર દીઠ 50 ભરપાઈ લેખે 2,50,000 30,000 ઇક્વિટી શેર દરેક ₹10નો 3 લાખ 10% પ્રેફરન્સ શેર મૂડી 2 લાખ અનામત વધારો 1,90,000 10% ડિબેન્ચર 1,25,000 લેણદાર 49,000 પ્રોવિડન્ટ ફંડ 15,000 ઘસારા ફંડ 37,500 અને યંત્રોનું 52,500 કામદાર અકસ્માત વળતર ફંડ 1,000 પાઘડી 1,25,000 જમીન મકાન 3,75,000 યંત્રો 3,50,000 રોકાણોની અંદર ગોળ કંપનીના શેર 75,000 અને 12% પ્રોવિડન્ટ ફંડના રોકાણો 15,000. તો બંને વસ્તુ અહીંયા કને ધ્યાનમાં લેશું. પાઘડીની ગણતરી વખતે 10% સરકારી બોન્ડ 50,000 દેવાદારો 75 ગાલખાત અનામત 3,000 બાદ થશે એટલે બારે આવશે 72,000 સ્ટોક 99,500 રોકડ શિલ્લક 30,000 પ્રાથમિક ખર્ચ 28,500 બંનેનો સરવાળો થશે 12,20,000. વધારાની માહિતીની અંદર જમીન મકાનની હાલની બજાર કિંમત 4,50,000 ગુણ કંપનીના શેર પર ₹7500 ડિવિડન્ડ મળ્યું છે. અયોધ્યા લિમિટેડના છેલ્લા 3 વર્ષનો 60% કર બાદ સરેરાશ નફો 1,22,000 છે. રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર 10%. પાઘડીની કિંમત તેના અધિક નફાના 2 વર્ષની ખરીદી જેટલી ગણવાની છે. ઉપરની વિગતો ઉપરથી આંતરિક અને બજાર કિંમત બંને શોધો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે દાખલા તરફ જઈએ તો સૌથી પહેલા જુઓ કે અહીંયા કને આપણે જે રકમ આપેલી છે એ મુજબ જ દાખલાની ગણતરી ધ્યાનમાં લઈશું. તો સૌથી પહેલા જુઓ પાઘડીની ગણતરીની અંદર હવે આપણે જોઈએ તો પાઘડીમાં સૌથી પહેલા તો જમીન મકાનની કિંમત આપેલી હતી 4,50,000. પછી યંત્રો આપણા પાસે હતા 3,75,000. પણ એની અંદર જો દાખલાની અંદર બંને વસ્તુ સામે મૂકતી આવું છું એટલે તમને એનામાં પણ ખ્યાલ આવતો જશે. જો અહીંયા કને યંત્રો આપેલા છે 3,50,000 એમાંથી 37,500 ઘસારો આપણો બાદ યંત્રોનો 52,500 બાદ કરવો પડશે. 37,500 જમીન મકાનો છે તો 52,500 બાદ કરતા એના પછી રકમ મળશે અહીં 2,97,500. કોણ કંપનીના શેર હતા 75,000 12% પ્રોવિડન્ટ ફંડના રોકાણો જે આપણને અહીંયા આપેલા જ છે બરાબર. 15,000 આ 12% રોકાણો અને 75,000 ગુણ કંપનીના શેર તો એ આપણે એમને મૂકી દઈશું. પછી દેવાદારો પણ 72,000 એમ જ આવશે. સ્ટોક આવશે 99,500 અને રોકડ શિલ્લક 30,000 તો એ બધી વસ્તુ એમને મૂકી દઈશું. દેવાદારો 72,000 સ્ટોક 99,500 અને રોકડ શિલ્લક 30,000 આ બધાનો સરવાળો થશે 10,39,000. હવે એનામાંથી બાદ કરશું દેવા. તો દેવાની અંદર આપણા પાસે 3 વસ્તુ છે ડિબેન્ચર્સ લેણદારો અને પ્રોવિડન્ટ ફંડ. જો ડિબેન્ચર્સ છે 1,25,000 લેણદારો 49,000 અને પ્રોવિડન્ટ ફંડ 15,000 તો આટલી 3 વસ્તુ જોવા મળશે. તો આપણે 3 વસ્તુ અહીંયા નોંધી દીધી 1,25,000 49,000 અને 15,000 1,89,000 એનો જવાબ મળશે. હવે 1,89,000 10,39,000 માંથી 1,89,000 બાદ કરશું તો રકમ મળશે. એમાંથી 10%ની પ્રેફરન્સ શેર મૂડી આપણા પાસે આપેલી છે 2 લાખ બરાબર. તો 8,50,000 માંથી 2 લાખની આપણે પ્રેફરન્સ શેર મૂડી જે આપણે આપેલી છે એ બાદ કરશું. ઓકે, 10%ની પ્રેફરન્સ શેર મૂડી તો 2 લાખ બાદ કરતા રોકાયેલી મૂડી મળશે 6,50,000. 6,50,000 રોકાયેલી મૂડી મળી ગઈ. ત્યારબાદ
અપેક્ષિત વળતરનો દર 10% આપણને આપેલો જ હતો. તો અપેક્ષિત નફો એટલે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, તો 6,50,000 10% એટલે 65,000 અપેક્ષિત નફો આપણને મળશે. હવે વાત રહી સરેરાશ નફાની. તો સરેરાશ નફાની અંદર આપણે સૌથી પહેલા ગણતરી કરવી પડશે અને અહીંયા જોવું પડશે કે કઈ રકમ આપણને આપેલી છે. તો જુઓ, દાખલાની અંદર આપણને એક હિન્ટ આપેલી છે કે છેલ્લા 3 વર્ષનું 60% કર બાદ સરેરાશ નફો 1,22,000 છે. આટલી આપેલી છે. 60% કર બાદનો નફો આપણને આપેલો છે. હવે એનામાં એનું વ્યાજ છે અને પ્રેફરન્સ ડિવિડન્ડ, એ બંને વસ્તુ હજી બાદ કરવાની બાકી છે. ખાલી સરેરાશ નફો આપેલું છે, કર બાદ, વ્યાજની કોઈ બાદ નથી. તો એનામાંથી આપણે બાદ થશે 10%ની સરકારી જમીનગીરીનું વ્યાજ, કારણ કે અહીંયા સરકારી બોન્ડ આપણને આપેલા છે. કેટલા છે? 50,000. અને 60% કર બાદની વાત હતી, એટલે કે જે 40% છે એ બાકી રહેશે. 60% કર બાદ નફો છે. તો જ્યારે આપણે વ્યાજની ગણતરી કરીએ છીએ તો જો 50% કર બાદ હોય તો 50% આપણે બાદ કરવું પડે છે. તો અહીંયા 60% કર બાદ છે એટલે 40% હજી પણ શું છે, એટલે કે 40% લેખે હજી પણ રકમ એની આવશે. શેની? તો કે વ્યાજ આધારિત રકમ આવશે. બરાબર, અહીંયા 60% કર બાદ એના પછી રકમ આપેલી છે એટલે 40% આપણને એ ધ્યાનમાં હજુ લેવા પડશે. જો ત્યાં કને 40 હોય તો અહીંયા 60% ધ્યાનમાં લેવા પડે. બરાબર, તો એ આપણે આગળ આવો દાખલો પણ એક જોયો હતો. તો સરકારી જમીનગીરીનું વ્યાજ 50,000 ગુણ્યા 10% ગુણ્યા 40% એટલે આવશે 2,000. બાદ થશે પ્રેફરન્સ ડિવિડન્ડ, એટલે કે પ્રેફરન્સ ડિવિડન્ડની રકમ. પ્રેફરન્સ શેર મૂડી આપણે 2 લાખ આગળ ગણીએ. બરાબર, તો એના 2 લાખના 10%ની છે એટલે કે 20,000 આવશે. તો હવે સરેરાશ નફો 1,22,000 માંથી 2,000 બાદ અને 20,000 એટલે 1 લાખ સરેરાશ નફો આપણને મળશે. હવે અધિક નફો એટલે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો 1 લાખ, અપેક્ષિત નફો 65,000 બાદ એટલે 35,000 આપણે અધિક નફો મળશે. પાઘડી, તો અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. તો આપણે 2 વર્ષ આધારિત ખરીદીને કીધું હતું એટલે 35,000 ગુણ્યા 2 વર્ષ, 35,000 ગુણ્યા 2 વર્ષ એટલે કે 70,000 આપણી શું મળશે? પાઘડી. તો અહીંયા કને આપણે પાઘડીની રકમ મળી ગઈ, પાઘડી. બરાબર, હવે આપણે આપણો દાખલો છે એ સ્ટાર્ટ કરશું ચોખ્ખી મિલકતની પદ્ધતિએ. ચોખ્ખી મિલકતની પદ્ધતિએ શેરની આંતરિક કિંમત. હવે પેલા આપણે ચોખ્ખી મિલકત જોઈએ. તો ચોખ્ખી મિલકતની અંદર પાઘડી છે એ રોકાયેલી મૂડી. પાઘડી મુજબ આપણે રોકાયેલી મૂડી કેટલી મળી હતી? અહીંયા કને 6,50,000. તો 6,50,000 આપણે નોંધ કરશું. પછી પાઘડી આપણે મળી હમણાં 70,000, તો એ નોંધ કરશું. 10%ની સરકારી જમીનગીરી, જે આપણે એનું વ્યાજ અહીંયા ધ્યાનમાં લીધું હતું, એટલે એ લેવાશે 50,000. બરાબર, એ વ્યાજની રકમમાં ખાસ આપણે ધ્યાનમાં લેવાનું છે કે જેટલી કર હોય તો એનાથી પછીની રકમ આપણે, એટલે કે 60% હતું તો આપણે 40% હજી એ લેવું પડશે. 60% તો ઓલરેડી મળેલું હશે, 40% આપણું હજી એનામાં ધ્યાનમાં લેવું પડશે. તો 50,000 છે તો એ 50,000 આપણે લેશું. એટલે હવે જે રકમ મળશે ને એ રકમ મળશે 5,000 પ્લસ 6,50,000 પ્લસ 70,000 પ્લસ 50,000 એટલે કે 7,70,000 રકમ આવશે. એનામાં અઇક્વિટી શેરનો બાકી હપ્તો ઉમેરવો પડશે. હવે જો બાકી હપ્તો કઈ રીતના આવશે તો આપણે દાખલાની અંદર જોઈએ તો અહીંયા તમને આપેલું છે, જો કે 5,000 ઇક્વિટી શેર ઉપર દરેક રૂપિયા 100 નું શેર દીઠ 50 ભરપાઈ છે. તો હજી 50 રૂપિયા ભરવાના બાકી છે. તો 5,000 ના શેર ઉપર 50 રૂપિયા લેખે આપણે હપ્તો ધ્યાનમાં લેશું. તો 5,000 ગુણ્યા 50 એટલે કે 2,50,000 હજુ આપણને મળવાના બાકી છે, એટલે કે 2,50,000 ઉમેરી નાખશું. એટલે હવે મિલકતો આપણી કેટલી થઈ જશે? 10,20,000 આપણી મિલકતો, ચોખ્ખી મિલકતો થઈ ગઈ. ઓકે, હવે અહીંયા કને થોડો ટ્વિસ્ટ ઈ છે કે 2 શેર મળે છે. એક ઇક્વિટી શેર જેને આપણે અનામ આપી, બ ઇક્વિટી શેર એટલે કે બીજા પણ શેર છે. 100 રૂપિયાનો શેર છે અને 10 રૂપિયાનો શેર છે. તો આ જે શેરની આપણે વાત કરી 5,000 શેર, બાકીના શેર હતા એ 30,000 શેર છે. તો 5,000 શેર ગુણ્યા 100 રૂપિયા એટલે કે 5 લાખ અને 30,000 શેર ગુણ્યા 10 રૂપિયા એટલે કે 3 લાખ. હવે એનું પ્રમાણ કેટલું નીકળે? 5:3 નીકળે. બરાબર, આનું જો પ્રમાણ કાઢીએ તો 5,000 અને 30,000 છે. અને અહીંયા કને પછી આપણે એની ગણતરી કરીએ તો આ જે 5 લાખ અને 3 લાખ આના આધારિત આપણું પ્રમાણ શોધી શકાય. કેટલું?
5:3. તો હવે આપણે ગણતરી લઈએ કે અઇક્વિટી શેરની ચોખ્ખી મિલકતો કેટલી થશે. તો 10,20,000 ગુણ્યા 5/8 આ પ્રમાણે આધારિત 5/8 એટલે કેટલી આવશે? 6,37,500 રૂપિયા મળશે અઇક્વિટી શેર આધારિત. બરાબર. હવે બ ઇક્વિટી શેરની જો ચોખ્ખી મિલકતો તો 10,20,000 ગુણ્યા 3/8 એટલે આવશે 3,82,500. તો આ રીતે એની કિંમત મળશે, કારણ કે અહીંયા બંને પ્રકારના ઇક્વિટી શેર આપેલા છે, તો એની બંનેની કિંમત આપણે ધ્યાનમાં લઈશું. ઓકે સ્ટુડન્ટ્સ, હવે જોઈએ કે અઇક્વિટી શેરની આંતરિક કિંમત ચોખ્ખી મિલકતો છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા. તો સંપૂર્ણ ભરપાઈ શેરની આંતરિક કિંમત. તો અહીંયા કને 6,37,500 છેદમાં 5,000 જે આપણા શેર છે એને લઈને એટલે આવશે 127.50 રૂપિયા. 127.50 રૂપિયા. હવે અઇક્વિટી શેર અપૂર્ણ ભરપાઈ, કારણ કે હજી 50 રૂપિયા બાકી છે મળવાના આપણને, તો 50 રૂપિયા જ ભરાયેલા છે, 50 રૂપિયા બાકી છે, તો એની અપૂર્ણ ભરપાઈની આંતરિક કિંમત કેટલી થાય? 127.50 માંથી 50 રૂપિયા બાદ કરી એટલે કે 77.50 રૂપિયા મળશે. જ્યારે આવો દાખલો હોય અપૂર્ણ ભરપાઈ આધારિત, ત્યારે જે આપણે પૂરી કરેલું એમાંથી જેટલી બાકી હોય બાદ કરવાની. અહીંયા 50 રૂપિયા છે તો 50 રૂપિયા આપણે બાદ કર્યા, બાકીની એ શું મળી ગઈ? અપૂર્ણ ભરપાઈ શેરની આંતરિક કિંમત. તો અહીંયા બેની ભરપાઈ કે શેરની કિંમત મળી ગઈ, સંપૂર્ણ અને અહીંયા અપૂર્ણ ભરપાઈ શેરની. હવે સ્ટુડન્ટ્સ આપણે બજાર કિંમત તરફ જઈએ તો ઉપજની પદ્ધતિએ શેરની બજાર કિંમત. તો પેલા આપણે લેશું સરેરાશ નફો. કેવો? પાઘડી મુજબનો જે આપણને મળ્યો તો 1 લાખ આગળ આપણે શોધેલો હતો. બરાબર, આગળ આપણે 1 લાખ શોધ્યો હતો, એ જ નફો આપણે ધ્યાનમાં લેવાશે, સરેરાશ નફો. પછી સરકારી જમીનગીરીનું વ્યાજ ત્યાંથી બાદ કર્યું હતું, અહીંયા આપણે પ્લસ કરશું. બરાબર, અહીંયા નહીં આપેલું છે તો નું શું કરાશે? પ્લસ થશે એટલે આવશે 1,02,000 વેચણી પાત્ર નફો આપણને મળશે. હવે આપણે સૂત્ર મૂકશું, ડિવિડન્ડનો દર બરાબર વેચણી પાત્ર નફો છેદમાં કુલ ભરપાઈ ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. તો 1,02,000 અને કુલ ભરપાઈ ઇક્વિટી શેર મૂડી થશે 5,50,000, કારણ કે અહીંયા આપણા પાસે 2,50,000 ભરપાઈ થયેલી છે અને 3 લાખ બીજી છે, એટલે 5,50,000 કુલ ભરપાઈ શેર મૂડી છે અને ગુણ્યા 100 એટલે આવશે 18.54%. 18.54% આપણને મળશે. ત્યારબાદ હવે આપણે બજાર કિંમતની વાત કરીએ તો ઇક્વિટી શેરની બજાર કિંમત એટલે કે ડિવિડન્ડનો દર છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા શેર દીઠ ભરપાઈ રકમ. તો અઇક્વિટી શેર છે એની સંપૂર્ણ ભરપાઈ રકમ ઇક્વિટી શેરની એની બજાર કિંમત તો કેટલી થાય? 18.54 છેદમાં 10, કારણ કે અપેક્ષિત હવે ડિવિડન્ડનો દર 18.54% મળે, અપેક્ષિત વળતર દર 10% ગુણ્યા 100 એટલે 185.45 રૂપિયા થાય. અને અસતઃ ભરપાઈ શેરની ઇક્વિટી શેરની બજાર કિંમત આ સંપૂર્ણની હતી. હવે અસતઃ તો અહીંયા પણ શું થશે? 18.54 ગુણ્યા 10 આ છેદમાં 10 આવશે, અપેક્ષિત વળતર દર એ જ આવશે. અહીંયા શું થઈ જશે? 50, કારણ કે 50 રૂપિયા હજી એના બાકી હતા. બરાબર, તો બાકી રકમ હતી એ આપણે ધ્યાનમાં લેશું. તો અહીંયા કને આવશે 50 એટલે કે 92.70 રૂપિયા. 92.70 રૂપિયા મળશે આ પૂર્ણની અને અપૂર્ણની. હવે બ ઇક્વિટી શેરની સંપૂર્ણ ભરપાઈ રકમ તો 18.54 છેદમાં 10 ગુણ્યા 10 રૂપિયા, એની તો 10 રૂપિયા છે જ. આ 100 રૂપિયાનો જે શેર હતો એમાં 50 રૂપિયા ભરપાઈ, 50 રૂપિયા હજી બાકી હતા. તો 18.54 છેદમાં 10 ગુણ્યા 10 એટલે 18.54 એનો જવાબ મળશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે આ દાખલો જોયો અને આપણો લાસ્ટ દાખલો છે કે જેની અંદર આપણે બધી જ રકમ જોઈ લીધી, કઈ રીતના એની કિંમત શોધી શકાય. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરશું. સ્ટુડન્ટ્સ, હજી એક તમને એક વસ્તુ બતાવી દઉં કે જો છેલ્લે તમને લાસ્ટની અંદર જ્યારે ગણવાનું કે વ્યાજબી કિંમત શોધો તો કઈ રીતના વ્યાજબી કિંમત મળે.
એક વસ્તુ અહીંયા ઉમેરી દેજો, બ ઇક્વિટી શેરની આંતરિક કિંમત કે 3,82,500 છેદમાં 30,000 એટલે 12.75 રૂપિયા આવશે. ઓકે, હવે હું તમને એ બતાવી દઉં વ્યાજબી કિંમત એટલે અહીંયા હું બતાવું છું કે વ્યાજબી કિંમતો હોય તો વ્યાજબી કિંમત એટલે આંતરિક કિંમત પ્લસ બજાર કિંમત છેદમાં 2. હવે આપણા પાસે અલગ અલગ છે. જો અસંપૂર્ણ ભરપાઈ, અપૂર્ણ ભરપાઈ અને બ ઇક્વિટી છે તો ત્રણેય આધારિત આપણે રકમ શોધી શકાય. તો પેલા સંપૂર્ણની શોધીએ. તો સંપૂર્ણની આંતરિક કિંમત થશે 127.50 પ્લસ આપણી એની બજાર કિંમત હતી 185.45 એના ભાગ્યા 2 કરવાના. પછી અપૂર્ણાંકની અંદર વાત કરો તો અપૂર્ણાંકની હતી 77.50 પ્લસ અહીંયા આપણે શોધી 92.70 ભાગ્યા 2 અને બ ની વાત કરું તો બ ની હતી 12.75 પ્લસ અહીંયા આપણે શોધી 18.54 12.75 પ્લસ 18.54 છેદમાં 2. તો આ રીતે સંપૂર્ણ, અપૂર્ણ અને બ. હવે આને આપણે બરાબર કરી અને બધાનો જવાબ છે એ નોંધી લેવાનો છે. બરાબર, એટલે આપણે આ શું મળી જશે, વ્યાજબી કિંમત પણ આ રીતે આપણે શોધી શકીએ છીએ. જો કે અહીંયા તમને કીધેલું નથી પણ હું તમને સાથે બતાવી દઉં છું કે આ રીતે વ્યાજબી કિંમત છે એ વ્યાજબી કિંમત પણ આપણે શોધી શકાય. હવે આટલું તમને હોમવર્કની અંદર છે, આ તમે પૂરું કરી અને લખી નાખજો. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ એન્ડ ટેક કેર. અને હવે અમુક દાખલા છે એ તમારે, અમુક ઉદાહરણ છે એ પણ ગણવાના છે અને દાખલા છે એ પણ ગણવાના છે. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ.